નમસ્કાર, જય બલરામ. અપના કિસાન મોલ સોલ્યુશન વિથ ટેકનોલોજી. આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે એવી જ એક નવી ટેકનોલોજીની માહિતી મેળવવાની છે જેનું નામ છે વેટસીડ. ધાનુકા કંપનીનું વેટસીડ. આ માહિતી માટે મિત્રો આપણી સમક્ષ ઉપસ્થિત છે ધાનુકા એગ્રીટેક લિમિટેડના જયભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સેલ્સ એક્ઝિક્યુટિવ માનનીય શ્રી નિકેશભાઈ પટેલ સાહેબ. એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ. નમસ્કાર. નમસ્કાર. આપના કિસાન મોલમાં નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો આપણે સાહેબને વિનંતી કરશું કે વેટસીડ વિશેની આપણે માહિતી આપે. સાહેબ અમારા ખેડૂતોને વેટસીડ વિશેની માહિતી આપો. જય બલરામ, જય શ્રી કૃષ્ણ. ખેડૂત મિત્રો, વેટસીડ એક એવી પ્રોડક્ટ છે કે જે નંબર 1 કાર્ય પ્રણાલી માટે એનું નામ છે. વેટસીડ એક ધાનુકા દ્વારા નિર્મિત પ્રોડક્ટ છે. એનું કામ એ છે કે આ એફિકેસી ઇન્હેન્સર છે. એફિકેસી ઇન્હેન્સર એટલે શું? કે દવાની કાર્યક્ષમતા વધારવા માટેનું કામ કરે છે. આજે કોઈ પણ દવા સાથે વેટસીડનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધીનું આપણને એ પ્રોડક્ટનું રિઝલ્ટ મળે છે અને આપણે જે પણ ખર્ચ કરી રહ્યા છીએ દવાની, તો એનું આપણને પૂરેપૂરું કાર્યક્ષમ કરાવવા માટે વેટસીડ કામ કરે છે. વેટસીડનું મેઇન કામ એ છે કે વેટસીડ એક કોઈ પણ દવાની સાથે મિક્સ કરવાથી, કોઈ પણ પાકની અંદર એનો ઉપયોગ કરવાથી પાનની ઉપરની ભાગથી આપણે જે દવાનો છંટકાવ કરીએ છીએ તો જનરલી જે જીવાત છે એ પાનના નીચેની ભાગની અંદર હોય છે, તો ત્યાં આગળ ટ્રાન્સલેમિનાર એક્શનથી દવાને નીચે સુધી પહોંચાડે છે. પાનની ઉપરની સપાટી ઉપર એક તૈલી પ્રકારનું લેયર બનાવી અને ત્યાં આગળ લાંબા સમય સુધી દવા ટકાવી રાખવાનું કામ કરે છે, જેથી કરી હવામાંથી કે સવારના ટાણે ભેજ મળે તો રીએક્ટિવ તરીકે વેટસીડ કામ કરતું હોય છે. બીજું વેટસીડનો પ્લસ પોઈન્ટ એ છે કે આ પ્યોરલી એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ આપણે જે દુર્ગંધવાળી જે પ્રોડક્ટો છે તો એ દુર્ગંધવાળી પ્રોડક્ટોની દુર્ગંધ દબાવવા માટે આ પ્રોડક્ટ કામ કરે છે. આની અંદર પ્યોરલી ઓરેન્જમાંથી બનાવવામાં આવે છે. એની નારંગી એનો ટેસ્ટ છે, જેથી કરી દુર્ગંધ દબાવવા માટે પણ આ પ્રોડક્ટ કામ કરે છે. જેથી કરી આપણે પણ જે કોઈ પણ દવાનો ઉપયોગ કરેલો હોય એનું લાંબા સમય સુધી આપણને પરિણામ મળે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપણો. સાહેબ જે તમે વાત કરી, અમે તો ઘણા બધા વર્ષોથી ધાનુકા સાથે જોડાયેલા છીએ, એટલે વેટસીડને અનુલક્ષીને જો અમારો અનુભવ તમને શેર કરીએ અને આપણા કિસાન મિત્રોને શેર કરું તો વેટસીડ છે અત્યારે સાહેબ અમારા જિલ્લાની અંદર સૌથી વધારે જીરુનું વાવેતર છે. તમે જાણો છો એ પ્રકારે. તો કિસાન મિત્રો, જીરુના વાવેતરની અંદર જો ખરેખર આપનો મૂંઝવતો એક પ્રશ્ન હોય તો એ છે ઝાકળ બિંદુ. હા, બરાબર. કારણ કે ગાઢ ધુમ્મસ અને ગાઢ વધારે ઝાકળ વર્ષા થાય એટલે છોડ છે એ નમી જતો હોય અને ડાળીઓ ઉપર વધારે માત્રામાં પાણી ભરાય એટલે અહીંયા કાળિયા નામના રોગની શરૂઆત થતી હોય કે બ્લાઇટના સ્વરૂપે એ આગળ વધતો હોય. તો એની અંદર મિત્રો વેટસીડ છે એ ઝાકળ છે એ જીરુના પાક ઉપર બેસવા દેતું નથી, કારણ કે પોતે તેલીય પ્રકૃતિનું છે. એટલે એ એવું આખું વેક્સિંગ કરી દે, લેયર બનાવી દે કે જ્યારે ઝાકળ વર્ષા થશે ત્યારે છોડ ઉપર જ્યારે ભેજ મળશે એને એટલે તરત એકદમ નીચે લસડાવી દે છે. એનાથી સાહેબ બે ફાયદા થાય છે કે ભાઈ ઉપર ઝાકળ રહે નહીં, ઝાકળ છોડ ઉપરથી નીચે પડી જાય અને મૂળ સુધી પહોંચે પાણીનો ભેજ. એટલે શું છે કે જે છોડને પોષણ તરીકે ઝાકળને વર્ષા સ્વરૂપે પણ એનો ઉપયોગ થાય છે. અને એ આ વિડીયોની અંદર તમે આગળ છેલ્લે અંત સુધી જોજો. આપણે ફિલ્ડના જે વિડીયો છે કેપ્ચર કરેલા છે એ આમાં હું તમને ફોટા અને વિડીયો બંને આમાં એડ કરશું. આપણે એ તમે તમારી નજર સમક્ષ પણ નિહાળી શકશો. તદુપરાંત વેટસીડ વસ્તુ આખી અલગ પ્રકૃતિની વસ્તુ છે જેને આપણે ખાલી સાહેબ સ્ટીકર તરીકે પણ ના જાણી શકીએ, કારણ કે કોઈ સ્ટીકર આવે, સિલિકોન બેઝ કોઈ સ્ટીકર હોય કે કોઈ પણ ગમી ગેજેટ હોય, એ તમે એક વખત યુઝ કરો એટલે વધીને 1 કલાક 2 કલાક કે 24 કલાક. જ્યારે વેટસીડમાં અમે સાહેબ એવું માર્કિંગ કરેલું છે કે 4 દિવસ સુધી એ પાન ઉપર લેયર એવું કરી રાખે છે કે જેના હિસાબથી જ્યારે પણ ઝાકળ વર્ષા આવે તો 3 થી 4 દિવસ સુધી આની કાર્યની એફિશિયન્સી છે. એટલે કે આપણે સમજો બીજી દવામાં ઉમેરી તો એ દવાને હવા અથવા તો પ્રકાશ દ્વારા જે બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય એની અંદર ખૂબ ઓછી પ્રક્રિયા થાય છે, જેના હિસાબે દવાની એફિશિયન્સી, સાહેબે કીધું કે એફિશિયન્સી એટલે શું, તો એફિશિયન્સી એટલે કે લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ, લાંબા ગાળાનું રિઝલ્ટ કોઈ પણ દવાનું રહે અને આપણે વહેલી દવાઓનો છંટકાવ પણ ન મારવો પડે.
એ દવાઓ એક્ટિવ રહે, જ્યારે ભેજ મળે ત્યારે ઈ પાનમાં પ્રસરાવવાનું કામ કરે અને એ દવાને જાળવી રાખવાનું કામ પણ એક વેટસીટનું છે. તદુપરાંત સાહેબે એક મહત્વની વાત કરી કે નારંગી, તો વેટસીટ ધાનુકાનું છે એ ઓરિજિન પ્રોડક્ટ છે, જે રિયલ આ એક એક્સટ્રેક્ટ કહેવાય, વેજીટેબલ ઓઇલ એક્સટ્રેક્ટ કહેવાય, જેની અંદર સંતરા, આપણે દેશી ભાષામાં કહીએ તો સંતરા, તો એની જે આપણે નાનકડા અમે હતા સાહેબ ત્યારે આંખમાં નાખતા તો એકદમ આમ મીઠી સ્મેલ આવતી કે સૂંઘતા, તો એ પ્રકારના એક્સટ્રેક્ટમાંથી આ પ્રોડક્ટને એક બનાવવામાં આવે છે, એવી અમારા સુધી સાહેબ માહિતી છે. તો ખેડૂત મિત્રોને ખાસ અમારી અપીલ છે કે અત્યારે કોઈ પણ સારી અને મોંઘી દવાઓ આપણે વાપરીએ છીએ તો એનો ખર્ચો આટલો બધો કરીએ છીએ, તો આ દવાનો ખર્ચ આપણે પેલી દવાના ખર્ચ કરતા ખૂબ નજીવો છે. અને આ દવાનો ઉપયોગ કરશું એટલે પેલી દવાના રિઝલ્ટ જે અગાઉ આપણે આજે 100 રૂપિયા 200 રૂપિયાની દવાઓ વાપરતા હોઈએ છીએ, જે આજે મોંઘી દવાઓ છે, તો એના રિઝલ્ટ આપણે સચોટ મેળવી શકીએ અને લાંબા ગાળાના મેળવી શકીએ. તો આ દવાનો ઉપયોગ ખૂબ કરવો જોઈએ, આપણે વપરાશમાં લેવો જ જોઈએ. જો આના ડોઝની વાત કરીએ સાહેબ, તો આનો ડોઝ આપણે જ્યારે પણ ફક્ત કંઈ છે નહીં અને રેગ્યુલર યુઝ હોય, સૂકું હવામાન હોય, તો તમે પ્રતિ પંપ 10 ml ના હિસાબે 15 લીટર પાણીમાં યુઝ કરી શકાય. પરંતુ જ્યારે વધારે માત્રામાં ઝાકળ વર્ષા હોય કે ભાઈ વધારે દિવસોથી ઝાકળ આવતી હોય, એને જો દૂર રાખવી હોય, છેટી રાખવી હોય અથવા તો ઊંચી રાખવી હોય આપણી ભાષામાં, તો આ દવા 15 થી 20 ml સુધીના ડોઝ સુધી આપણે એનો યુઝ કરવો જોઈએ. તદુપરાંત જો ખડની દવા આપણે છાંટતા હોય, આ વર્ષમાં સાહેબ ગોળ પાનના નિંદામણમાં અમે આ પ્રોડક્ટ જ્યારે યુઝ કરાવતા હતા ત્યારે માર્કેટની અંદર જે ગોળ પાનના નિંદામણની પ્રોડક્ટો હતી એ ઘણા બધા લોકો એમને એમ વાપરતા હતા. જ્યારે અમે 20 ml આને નાખીને વપરાવતા હતા તો આમના વપરાશ કરેલી પ્રોડક્ટ જે છે એના રિઝલ્ટ અને જે અલગ મારેલી છે એમાં બહુ જમીન આસમાનનો ફરક હતો. પેલામાં કોરી જવું ને એવો પ્રશ્ન આવતો હતો, આમાં એ પ્રશ્ન નહોતો હતો, કારણ કે પેલી દવાની એફિશિયન્સી વધારે રાખેલી. તો મિત્રોને અમારી ખાસ વિનંતી છે, ખેડૂત મિત્રો, આ પ્રોડક્ટ અત્યારના હવામાનની અંદર અને જીરુના પાકમાં તો અચૂક એટલે અચૂક જ આપણે વાપરવી જોઈએ એવો અમારો ખાસ આગ્રહ છે. આ દવા મેળવવા માટે કોઈ હેરાનગતિ કરવાની જરૂર નથી. અપના કિસાન મોલની કોઈ પણ બ્રાન્ચમાં તમે સંપર્ક કરશો એટલે તમને આ પ્રોડક્ટ ત્યાંથી મળી જશે. જો કોઈ અમારા વિડીયો જોઈ બહારના ખેડૂત મિત્રો હોય કે જેમને ક્યાંય પરેશાની આવતી હોય તો અહીંયા જે નંબર તમને દેખાય છે નીચે, એ નંબર ઉપર અમને કોલ કરજો, અમે તમને કુરિયર મારફતે પણ ત્યાં આગળ પહોંચાડી શકશું. તો આ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ કંપનીની છે, કોઈ લોકલ કે બાયો પ્રોડક્ટ છે નહીં, એટલે અચૂક ને અચૂક આ તમને અમે પહોંચાડવાનો પ્રયત્ન ચોક્કસપણે કરશું. અને તમે આ ખેડૂત મિત્રો આ પ્રોડક્ટને ચોક્કસ વાપરો એવી અમારી ખાસ એક અપીલ છે. તદુપરાંત અમારી આ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અમારો આ વિડીયો ગમે તો તમારા હેતુ મિત્ર વર્તુળમાં પણ મોકલજો અને અમારા ચેનલને ખાસ ફોલો કરતા રહેજો, એટલે તમને અવનવી ટેકનોલોજીની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. કારણ કે અપના કિસાન મોલ આપણે એક સ્લોગન કરીએ છીએ, સોલ્યુશન વિથ ટેકનોલોજી. તો જે પણ નવી ટેકનોલોજી, યુનિક ટેકનોલોજી આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય બલરામ.